વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા માંગરોળ ખાતે ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયું। ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ રિબિન કાપીને પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું। જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત પ્રેરિત જીઆઈપીસીએલ રચિત ડીપ ટ્રસ્ટ નાની નરોલી અને બ્લોક રિસર્ચ સેન્ટર માંગરોળના સંયુક્ત ઉપક્રમે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ વિષય પર માંગરોળ તાલુકા કક્ષાનો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન માંગરોળ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। પ્રાર્થના સ્વાગત હર્ષોની પ્રાથમિક શાળાની બાળકોએ રજૂ કર્યું હતું। ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને પીસી ગોયલે પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા રિબિન કાપીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તેઓ સાથે પીસી ગોયલ, જનરલ મેનેજર માઇન્સ, એસએલપીપી, જીઆઈપીસીએલ ગામના સરપંચ દીપ્તિબેન નિકેશભાઈ વસાવા, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્ય, સુરત જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સુરતી, અમીષાબેન પરમાર, નૈનાબેન સોલંકી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દીપકકુમાર ચૌધરી, 156 માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા, મુકુંદભાઈ પટેલ, ટીપીઓ પિયુષભાઈ ગામિત, પારસભાઈ મોદી, હીરાભાઈ ભરવાડ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાંથી માર્કંડભાઈ માવાણી, તાલુકા પંચાયત સભ્ય, બીજેપી સંગઠનના હોદ્દેદારો, માંગરોળ તાલુકાના શિક્ષકો, અન્ય મહાનુભાવો, બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગણપતસિંહ વસાવાએ કૃતિ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સ્વાગત પ્રવચન એનપી વઘાસિયાએ કર્યું હતું। કાર્યક્રમની સાથે સાથે આગામી સમયમાં દીપ ટ્રસ્ટમાંથી નિવૃત્ત થનાર એનપી વઘાસિયાનું તેમજ સમગ્ર સ્ટાફનું ગણપતસિંહ વસાવા તેમજ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। માંગરોળના બીઆરસી હીરાભાઈ ભરવાડનું પણ ગણપતસિંહ વસાવા તેમજ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ભાગ લેનાર બાળકોને સ્મૃતિ ભેટ અને નોટબુક પર અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું। તાલુકામાંથી 5 વિભાગમાં થઈ 107 જેટલી કૃતિઓ મૂકવામાં આવી હતી। આભાર વિધિ ટીપીઓ પિયુષભાઈ ગામિતે કરી હતી। શાળાના આચાર્ય અજયસિંહ કઠવાડિયા દ્વારા અન્ય સુવિધા પૂરી પાડવામાં આવી હતી। પરિણામ જાહેર થતા 1માં MM કરોડિયા પ્રાથમિક શાળા પ્રથમ વિભાગ, 2માં હાટોડા પ્રાથમિક શાળા પ્રથમ વિભાગ, 3માં જંખવાવ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા પ્રથમ વિભાગ, 4માં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વાંકલ પ્રથમ વિભાગ, 5માં નાની નરોલી વેલફેર પ્રાથમિક શાળા પ્રથમ કૃતિ આવી હતી। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ, માંગરોળ। મિત્રો, આજે માંગરોળ તાલુકાના માંગરોળ ગામે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શનનું આયોજન પ્રાથમિક વિભાગ દ્વારા, પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અહીંયા કરવામાં આવેલ છે। લગભગ 105 જેટલી પ્રાથમિક શાળાઓમાંથી 105 જેટલી કૃતિઓ અહીંયા લગાડવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારના બાળકોની અંદર જે કંઈ શક્તિઓ પડી છે, જે કંઈ આવડત પડી છે, એ બહાર લાવવા માટેનો એક ખૂબ સારો પ્રયોગ એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શિક્ષણ વિભાગને સોંપ્યો છે। ત્યારે અહીંયા ગણિત વિષયની પણ અનેક ટેબલો લગાડવામાં આવેલ છે। એક પ્રકારે વિજ્ઞાન, એક પ્રકારે પર્યાવરણ, એ અત્યારે સમગ્ર વિશ્વની પ્રાયોરિટી છે, એનું પણ ખૂબ સુંદર બાળકો દ્વારા પ્રદર્શન લગાડવામાં આવેલ છે। ત્યારે આ પ્રકારના કાર્યક્રમો કરીને આપણા જે નાગરિકો છે, આપણા જે બાળકો છે, એમનામાં જે કંઈ શક્તિઓ પડી છે એ શક્તિઓ બહાર આવે એવો રાજ્ય સરકારનો હેતુ છે।
ત્યારે ખૂબ સુંદર આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું માંગરોળ તાલુકાના શિક્ષણ વિભાગ અને અમારી જીઆઈપીસીએલ કંપની કે જે હર હંમેશ આ વિસ્તારના ગામડાઓના વિકાસના કામમાં સહભાગી બનતી આવી છે એમને પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.